સુરતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ તથા સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, આત્મારામભાઈ પરમાર, કાળુભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 69માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, આત્મારામભાઈ પરમાર, કાળુભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો હાજર રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેરના મહામંત્રી કિશોરભાઈ, કાળુભાઈ અને તમામ ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિ અને ભાઈઓ તથા બહેનો, બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ભારતની લોકશાહી આજે 75 વર્ષ સુધી પણ જો જીવિત હોય તો એ બાબા સાહેબ આંબેડકરની દેન છે। અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો હું અહીંયાથી આભાર માનું છું કે કોઈ મોટી શ્રદ્ધાંજલિ બાબા સાહેબ આંબેડકરને ભારત વર્ષમાં કોઈ આપી હોય તો આપણા નરેન્દ્રભાઈ મોદીએ બાબા સાહેબ આંબેડકરની 125મી જયંતિએ સંવિધાન દિવસ તરીકે ઉજવણી બંને હાઉસમાં કરી સમગ્ર દેશમાં બાબા સાહેબની 125મી જન્મ જયંતિ સમગ્ર દેશમાં બાબા સાહેબના વિચારો, બાબા સાહેબના સંવિધાનના, બાબા સાહેબને યાદ રાખવાનું કોઈ કાર્ય કરવું હોય તો આપણી ભારતીય જનતા પાર્ટી વધારે નહીં। જે 6 ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસે આજે પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર અને આમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા તેમને પુષ્પાંજલિ કરી અને તેમની યાદમાં અહીં એક જાહેર સભાનું આયોજન કર્યું છે। બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ શ્રદ્ધાંજલિ મોટી આપી હોય તો સંવિધાન દિવસની આપી છે। એમને 125મી જન્મ જયંતિએ બંને હાઉસને ભેગા કરી સમગ્ર દેશમાં સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવાનું જો કોઈ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે। એટલે સાચી શ્રદ્ધાંજલિ બાબા સાહેબને ત્યારે આપી છે। આત્મારામ પરમારે કીધું કે લોકશાહીને આજે 72 વર્ષ પછી પણ જીવિત રાખવાનું કોઈ કાર્ય કર્યું હોય તો બાબા સાહેબે રચેલું સંવિધાનના હિસાબે છે। ફરી એકવાર બાબા સાહેબ આંબેડકરને હું વંદન કરું છું।